તો ગુજરાત પર તોળાઈ રહ્યું છે માવઠાનું સંકટ। શિયાળુ પાકમાં ખેડૂતોએ મોટી નુકસાની વેઠવી પડી શકે છે। હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ માવઠાની સંભાવના દર્શાવી। સવાર સુધીમાં મહીસાગર જિલ્લામાં માવઠું થઈ શકે છે, જ્યારે શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં માવઠું પડવાની આશંકા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં ભેજવાળી હવા સાથે સામેની દિશામાંથી આવતી સૂકી હવાનો સંગમ થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણ પલટાશે, જેની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં કમોસમી વરસાદ પડી શકે છે। ઠંડીની શરૂઆત મોડી થઈ હોવાથી રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને અપેક્ષિત ઉત્પાદન મળવાની સંભાવના ઓછી છે। એવામાં હવે જો માવઠું પડે તો ખેડૂતોની વધી ઘટી આશા પર પણ પાણી ફરી વળી શકે છે। ઘઉં, બાજરી, જીરું, દાણા, જુવાર, અજમો, તુવેર જેવા મોલ હવે પાકવાની અણી પર છે। દાણા બંધાઈ ગયા છે, પણ જો માવઠું થાય તો આ તમામ પાક પર અત્યંત માઠી અસર વર્તાશે। તૈયાર પાક ઉત્પાદનને વેચવા માટે માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોએ પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। તો વાત કરીએ ભાવનગરની। ભાવનગરના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું। માવઠાથી ખેડૂતોને રવિ પાકમાં નુકસાનની ભીતિ, ચણા, જીરું, રાડાના પાકમાં અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। યાર્ડમાં સંગ્રહિત અને બહાર પડેલા તૈયાર માલ માટે ભીતિ સેવાઈ રહી છે, તો ડુંગળી સહિતના તૈયાર પાકને નુકસાન થયાની પણ શક્યતા છે। તો ભાવનગરમાં પણ માવઠું થવાથી રવિ પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે। ઘણા વિસ્તારો છે ભાવનગરના જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે। વાદળછાયું વાતાવરણ વચ્ચે માવઠું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ। હવામાન વિભાગ જ નહીં, અંબાલાલ પટેલની આગાહી સાંભળીને તો ખેડૂતોના પગતળેથી જમીન સરકી જશે, કારણ કે તેમણે 11 જિલ્લામાં માવઠાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। અંબાલાલે 28 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં માવઠાની આશંકા વ્યક્ત કરી। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે। એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો છવાશે। અંબાલાલ પટેલના દાવા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠું થઈ શકે છે। અંબાલાલના અનુમાન પ્રમાણે આ માવઠું ટ્રેલર છે। આખા ફેબ્રુઆરી દરમિયાન અનેક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે, જેના કારણે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ માવઠું થઈ શકે છે। ઠંડી હજુ પણ પીછો છોડવા તૈયાર નથી। હવામાન વિભાગે માવઠા બાદ અતિશય ઠંડીની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 2 દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે। લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, જો કે 2 દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત ઠંડી પોતાનું જોર દેખાડશે અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી શકે છે। ઠંડા પવનોને કારણે હજુ પણ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડી વર્તાઈ રહી છે। શુક્રવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી નોંધાયું, પાટણમાં 8.2 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી તથા ભુજમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 11.7 ડિગ્રી અને વલસાડમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું। વધારે પડતી ઠંડીથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। માવઠાના મારની તો આશંકા છે જ, સાથે નિષ્ણાંતોનું માનવું છે કે જો વધારે પડતી ઠંડી પડી તો નીચા તાપમાનમાં પાક જરૂરી પોષક તત્વો લઈ શકતા નથી, જેથી ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે। તો માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો। સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો -4 ડિગ્રી રહ્યો। માઉન્ટ આબુમાં ફરી એકવાર બરફની ચાદર છવાઈ। બોટ, કાર અને વૃક્ષોના પાન પર બરફના થર જામી ગયા। નકી લેક પર કેટલીય બોટ બરફની ચાદરમાં લપેટાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા। તો સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો -4 ડિગ્રીએ રહેતા પ્રવાસીઓ પણ ઠૂઠવાયા। ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો, સાથે જ ઠંડીથી બચવા પ્રવાસીઓએ વહેલી સવારે ગરમા ગરમ ચા અને દૂધનો પણ સહારો લીધો। મહત્વનું છે કે છેલ્લા 20 દિવસથી માઉન્ટમાં તાપમાન 0થી નીચે છે। કડકડતી ઠંડીને કારણે લોકો વહેલા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આમ હાલ માઉન્ટ આબુમાં ઠંડી પોતાનું આકરું સ્વરૂપ બતાવી રહી છે। વાત કરીએ અરવલ્લીની। અરવલ્લીમાં રાત્રે પાણી વાળવા ગયેલા એક ખેડૂતનું મોત થયું। પરિવારજનોનું દાવું છે કે ઠંડીના કારણે મોત થયું છે। મોડાસાના ટિન્ટોઈ ગામે 57 વર્ષીય ખેડૂત લવજીભાઈનું રાત્રે પાણી વાળતી વખતે મોત થયું। પરિવારજનોનો દાવો છે કે રાત્રે જ વીજળી આવતી હોવાથી લવજીભાઈ ઘઉંમાં પાણી વાળવા માટે ખેતરે ગયા। સવારે તેઓ ખેતરથી પરત ન ફરતા પરિવારજનો ખેતરે પહોંચ્યા,
જ્યાં લવજીભાઈ મૃત હાલતમાં મળી આવ્યા. પરિવારજનોનો દાવો છે કે વધારે પડતી ઠંડીને કારણે તેમનું મોત થયું. જોકે આ દાવાને સત્તાવાર કોઈ સમર્થન નથી મળ્યું. મૃતકના પરિવારજનોએ સરકારને વિનંતી કરી છે કે રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ કરી ચૂક્યા છે, જેના માટે સરકાર કિસાન સૂર્યોદય યોજના પણ લાવી છે. જોકે તેના અમલીકરણમાં હજુ ઘણો સમય લાગી શકે છે. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે. હાલ કાતિલ ઠંડીમાં રાત્રિના સમયે પાણી વાળવા ગયેલા ખેડૂતો ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા છે, જેથી દિવસે વીજળી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રી સહિત ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રીને પણ પત્ર લખીને આ માંગ કરી છે. ખેડૂતનું ફરીથી એક વખત ઠંડીથી થીજવાઈને મોત થયું છે. સરકારને વિનંતી કરતો કોંગ્રેસ પક્ષ અને ખેડૂતોની જે રજૂઆત છે કે દિવસે વીજળી આપો જેથી કરીને ખેડૂતોને બચાવી શકાય, ત્યારે સરકારને વિનંતી કરતો પત્ર કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્યમંત્રીશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને લખ્યો છે. ડુંગળી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં મબલક આવક પણ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ. ગરીબોની કસ્તુરી ખેડૂતોને રડાવી રહી છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક છે, પરંતુ ડુંગળીના ભાવ 100 થી 278 પ્રતિ મણ છે, જે સામાન્ય રીતે 300 થી 350 સુધી રહેતા હોય છે. બીજી તરફ ડુંગળીની આવકમાં સતત વધારો થતા માર્કેટ યાર્ડમાં જગ્યા ખૂટી પડી છે, એટલે નારી ખાતે સબ યાર્ડ શરૂ કરવાની ફરજ પડી. મુખ્ય માર્કેટ યાર્ડમાં હજુ પણ 85,000 ગુણી ડુંગળીનો જથ્થો પડેલો છે. આથી ખેડૂતોને શનિવાર સવાર સુધી ડુંગળી ઉતારવા દેવાશે. બાદમાં જો જગ્યા ખાલી થશે તો જ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં ઉતરી શકશે, અન્યથા રોડ પર જ વાહનો કતારમાં ઊભા રાખવા પડશે. નિષ્ણાંતોનું માનવું છે કે મધ્યપ્રદેશ અને નાસિકમાં પણ આ વખતે ડુંગળીનું ભરપૂર ઉત્પાદન થયું છે. આથી ભાવનગરની ડુંગળીની માંગ ઘટી છે, એટલે ડુંગળીનો ભરાવો થયો છે અને ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી ઉપજી રહ્યા. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણ બાદ ડુંગળીની આવક રેકોર્ડ તોડી રહી છે, પરંતુ ભાવને લઈને ખેડૂતોના ચહેરા મૂરઝાઈ ગયા છે. જાણે કે લાલ ચાદર પાથરેલી હોય એવા દ્રશ્યો ગોંડલ માર્કેટ યાર્ડના છે. એક જ દિવસમાં ડુંગળીની 70,000 કટ્ટાની આવક થઈ. પરિણામે યાર્ડમાં અંદર અને બહાર વાહનોની કતાર જોવા મળી. યાર્ડની બહાર 4 કિલોમીટર સુધી ડુંગળી ભરેલા વાહનોની કતાર દેખાઈ. 1,000થી વધુ વાહનો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. તો યાર્ડની અંદર ડુંગળીના ગંજ ખડકાયા. યાર્ડમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી માટે આવી રહ્યા છે. જોકે ખેડૂતોને માંડ 100 થી પોણા 200 રૂપિયા જેટલો જ ભાવ મળતા નિરાશ છે. ખેડૂતોનો દાવો છે કે ડુંગળીમાં વીઘા દીઠ 17 થી 20,000નો ખર્ચો થાય છે, જેની સામે આવક ખૂબ જ ઓછી થઈ રહી છે. સોના ચાંદીના દાગીના માટે બેંકના લોકરનો ઉપયોગ તમે જોયો હશે, પરંતુ શું જંતુનાશક દવા માટે લોકરની વ્યવસ્થા હોય તેવું બની શકે? જેનો જવાબ છે હા. ક્યાં છે આવા અનોખા લોકર? આવવું જોઈએ. કતારબંધ લોકર. જાણે કોઈ બેંકમાં પહોંચી ગયા હોય એવા આ દ્રશ્યો કડીના ડાંગરવાના છે, જ્યાં લોકરમાં પડેલી છે જંતુનાશક દવાઓ. અહીં જંતુનાશક દવાનું એક સામૂહિક સંગ્રહ કેન્દ્ર આવેલું છે, જેમાં ડાંગરવા અને ગુમાસણ ગામના 162 ખેડૂતોના લોકર છે, જેનો ઉપયોગ તેઓ જંતુનાશક દવાઓનો સંગ્રહ કરવા માટે કરે છે. ખેડૂતોના ઘરમાં છંટકાવ બાદ વધેલી જંતુનાશક દવા અહીં મૂકી જાય છે અને જરૂર પડે ત્યારે ફરી લઈ જાય છે, જેના માટે તેમણે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. ઘણી વખત ખેડૂતોના ઘરમાં વધેલી જંતુનાશક દવા પડેલી હોય અને ક્યારેક કોઈ ઝઘડો થાય તો આવેશમાં આવીને ઘરનું કોઈ સભ્ય અને ખાસ કરીને કિશોર વયના બાળકો દવા પી આપઘાત કરી લેતા હોય છે. આવી ઘટનાઓ ન બને તે માટે બંને ગામના ખેડૂતોએ સામાજિક સંસ્થા અને ડાંગરવા ગ્રામ પંચાયતના સહયોગથી મફતમાં આ અનોખી સેવા શરૂ કરી છે. એનાથી કોઈ આપઘાત ગેર કરે ને એના માટે એક લોકરની સિસ્ટમ ખોલવામાં આવી છે. ખેડૂતોને જે દવા વધે એ અહીંયા લાઈન મૂકી જાય અને જે જરૂર પડે પાછળ દિવસે ખેડૂતો લઈ જાય છે દવાઓ. ખેડૂતોની દવા બગડતી હોય તો બગડે ને વધતા આપઘાત કરવાની યોજનાઓ જે ઘટનાઓ બને છે એ બની શકે, અને દવાઓ મૂક્યા પછી અમે એમને ફ્રી સેવા આપીએ છીએ. ગ્રામજનોનો દાવો છે કે આ લોકર સેવા શરૂ થયા બાદથી ગામમાં ઝેરી દવા પી આપઘાતના કિસ્સા તદ્દન બંધ થઈ ગયા છે. ક્ષણભરના ક્રોધમાં પરિવારો વિખેરાતા બચી ગયા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.
વોટ કરો ગુજરાત ફરી એકવાર રાજ્યમાં વોટિંગ માટેનું અભિયાન શરૂ થઈ ગયું છે. જો કે આ વખતે ગુજરાતની જનતાને કોઈ પાર્ટીને નહીં પરંતુ ગુજરાત માટે વોટ આપવાનો છે. દેશભરમાં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી થઈ. આ ઉજવણીમાં દિલ્હીના કર્તવ્ય પથ પર ટેબ્લો દ્વારા દેશના તમામ રાજ્યોની ઝાંખી રજૂ કરાઈ. આ તમામ રાજ્યોના ટેબ્લો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. જે ટેબ્લોને સૌથી વધુ વોટ મળશે તે ટેબ્લો વિજેતા થશે. ગુજરાતે ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો. સાથે જ ટેબ્લોમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી. ગુજરાતના તમામ નાગરિકોને આપણા ટેબ્લો માટે વોટ કરવા અપીલ કરાઈ. નાગરિકો સોશિયલ મીડિયા દ્વારા માત્ર થોડા જ સ્ટેપ ફોલો કરીને પોતાનો મત આપી શકશે. QR કોડ સ્કેન કરીને SMS કે મોબાઈલ અથવા ઈમેલથી વોટ કરી શકાશે. QR કોડ સ્કેન કરીને વોટ કરવાની પદ્ધતિ જોઈએ તો સૌપ્રથમ www.mygov.in/group-poll/vote-your-favorite-tableau Republic Day 2023 પર જાઓ. અહીં QR કોડને સ્કેન કરવાથી એક પેજ ખુલશે. આ પેજમાં અલગ અલગ રાજ્યોના નામ આવશે. વોટ આપવા માટે ગુજરાત પર ક્લિક કરો. આપનું મત ગુજરાતને મળી જશે. SMS થી પણ મત આપી શકાશે. SMS થી વોટ આપવા માટે 7738299899 નંબર પર મેસેજ કરવાનો છે. MyGov પોલ 336981 પછી ગુજરાતનો નંબર પસંદ કરો. મેસેજ સેન્ડ કર્યા બાદ કન્ફર્મેશન મળી જશે. વોટ આપી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો. મોબાઈલ પર OTP મેળવી વોટ કરી શકાશે. જેના માટે વેબસાઇટ પર ગુજરાત પર ક્લિક કરવાથી પેજ ખુલશે. ઈમેલ અથવા મોબાઈલ નંબર માંગશે. મોબાઈલ નંબર નાખવાથી OTP મળશે. OTP એન્ટર કર્યા બાદ રાજ્યોની સૂચિ ખુલશે. રાજ્યોની સૂચિ ખુલે તેમાં ગુજરાત પસંદ કરો. ઈમેલ રજીસ્ટર કરીને પણ મત આપી શકાશે. જે માટે સૌપ્રથમ www.mygov.in/group-poll/vote-your-favorite-tableau Republic Day 2023 પર જાઓ. વેબસાઇટ પર ગુજરાત પર ક્લિક કરવાથી પેજ ખુલશે. ઈમેલ રજીસ્ટર કરાવ્યા બાદ સૂચિ ખુલશે. રાજ્યોની સૂચિ ખુલે તેમાં ગુજરાત પસંદ કરવાથી આપનો મત ગુજરાતને મળી જશે. તો ચાલો આપણા ગુજરાત માટે આપણે વોટ કરીએ. ટેબ્લોને મોટા પ્રમાણમાં મત આપી જીત અપાવી ગુજરાતનું ગૌરવ વધારીએ. સોલર પેનલ થી સહાય મોઢેરા ગામે જોઈ હર કોઈ હર ખાય ગુજરાતમાં હે સોલર. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ. દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પસાર થયેલા ગુજરાત ટેબ્લોના કલાકારો અને પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરી. 74માં ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ નવી દિલ્હી ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને મનાવવાની સાથે શરૂ થઈ ગયો. આ ઉજવણી 31મી જાન્યુઆરી સુધી ચાલશે. તો 24 જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય પરેડ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓના નિર્દેશન બાદ ઉજવણીની એક શૃંખલા રૂપે ગુજરાત રાજ્યની ઝાંખીના કલાકારો તથા માહિતી નિયામક કચેરીના અધિકારી પંકજ મોદી અને સંજય કચોટી રાષ્ટ્રપતિ ભવન ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે પંચાયત સેવા વર્ગ 3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. પરીક્ષામાં માટે કુલ 9,53,723 ઉમેદવારોએ અરજી કરી છે. લગભગ 32 જિલ્લાઓમાં કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. કુલ 31,794 વર્ગખંડોમાં વિદ્યાર્થી પરીક્ષા આપશે. અંદાજિત 70,000 જેટલો સ્ટાફ પરીક્ષાની કામગીરીમાં રહેશે. આ પરીક્ષા દરમિયાન ઉમેદવારોની OMR શીટ પર ઉમેદવારોના ડાબા હાથના અંગૂઠાનું નિશાન લેવાશે.
પરીક્ષા લેવા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી છે. પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ 24 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હથિયારધારી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. સતર્કતાના ભાગરૂપે જે શહેરમાં પરીક્ષા લેવાશે ત્યાં કલમ 144 લાગુ કરવામાં આવશે. પરીક્ષાર્થી કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ પરીક્ષા ખંડમાં નહીં લઈ જઈ શકે. મહત્વનું છે કે ગીર સોમનાથ સિવાય રાજ્યના તમામ 32 જિલ્લાઓમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર ખાતે કોઈ પણ ઉમેદવાર પોતાના મોબાઈલ, બ્લૂટૂથ, ઇયરફોન, સ્માર્ટ વોચ કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જઈ શકશે નહીં. આ માટેના પ્રતિબંધિત જાહેરનામા જે CRPC કલમ 144 હેઠળ બહાર પાડવામાં આવે છે એ જે પણ સેન્ટરોમાં પરીક્ષા છે એ તમામ શહેરોમાં લાગુ કરી દેવામાં આવી છે. બોટાદના માંડવધાર ગામે ટ્રેક્ટર ચોરીની ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે. ગત 25 જાન્યુઆરીએ વલ્લભભાઈ રબારીના ઘર બહારથી 3 શખ્સો ટ્રેક્ટર ચલાવીને ફરાર થઈ ગયા હતા. ટ્રેક્ટર ચોરીની ઘટના માંડવધાર અને નાની કુંડળ ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. ગઢડા પોલીસે સીસીટીવી મારફતે તપાસ હાથ ધરી છે. તો ટ્રેક્ટર ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 3 શખ્સો છે જે ટ્રેક્ટરની ચોરી કરીને ફરાર થઈ જાય છે. પોલીસ દ્વારા આ સીસીટીવીના આધારે અત્યારે તપાસ હાથ ધરી છે. ગઢડા પોલીસે જે તપાસ હાથ ધરી છે સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી હતી. આ તરફ સાણંદમાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકની ચોરી કરવામાં આવી. ડ્રાઈવર ગોડાઉનમાં જવાને બદલે ટ્રક ચોરીને ફરાર થઈ ગયો. ડ્રાઈવરે તેનો ફોન સ્વિચ ઓફ કર્યો હોવાની ફરિયાદ પણ નોંધાઈ. સાણંદ પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. સાણંદમાં પણ ટ્રકની ચોરીનો મામલો સામે આવ્યો છે. ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકની ચોરી કરવામાં આવી છે. ડ્રાઈવર તે ટ્રકને ગોડાઉનમાં લઈ જવાને બદલે તે ટ્રકની ચોરીને ફરાર થઈ ગયો. ત્યારબાદ તેને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. વડોદરાના કલાલી વિસ્તારની સાફલ્ય બ્લીચ સોસાયટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ચોર ગેંગ મોઢે રૂમાલ બાંધી લાકડીઓ સાથે ચોરી કરવા આવી હતી. સોસાયટીની કાંટાળી ફેન્સિંગ તોડી તસ્કરો આવ્યા હતા અને ચોરોને કાંઈ હાથે ન લાગતા તેઓ પરત ફર્યા હતા. ચોરી કરવા આવેલા તસ્કરોની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાની આ ઘટના છે જેમાં કલાલીની સાફલ્ય બ્લીચ સોસાયટીમાં જે ચોરો જે તસ્કરો છે ચોરી કરવા આવ્યા હતા. સોસાયટીમાં ચોરી કરતા આવતા જે દ્રશ્યો છે જે સીસીટીવીમાં કેદ પણ થયા છે. તો સોસાયટીમાં ચોરી કરતા જે તસ્કરો છે સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના છે વડોદરાની જેમાં કાંટાળી ફેન્સિંગ તોડીને આ જે ચોર છે તેમણે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. જો કે ચોરી કરવા આવેલા જે ચોર છે તેઓ ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ નહોતા આપી શક્યા પરંતુ આ સમગ્ર ઘટના અત્યારે સીસીટીવીમાં કેદ થઈ છે. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે મોઢે રૂમાલ બાંધીને આ ચોર ત્યાં આવી રહ્યા છે. જે સોસાયટીની આગળ કાંટાળી ફેન્સિંગ લાગી છે તે ફેન્સિંગ તોડીને આ ચોરો ત્યાં અંદર ઘૂસી જાય છે અને ચોરી કરવા ત્યાં આવતા હોય છે પરંતુ તેમનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ જાય છે અને ત્યાંથી તેઓ પરત રવાના થઈ જાય છે. રાજસ્થાનમાં ઓઇલ ચોરી કરતા ગેંગના મુખ્ય આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે વિસનગરથી ધરપકડ કરી છે. મુન્દ્રાથી પાનીપત સુધીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ઓઇલની ચોરી કરી હતી. આરોપી એનુલ હક મુર્તઝાની પૂછપરછ કરતા તેઓ કિવરલી પાસેની પાઇપલાઇનમાં વાલ્વ ફિટ કરી ઓઇલની ચોરી કરતા હોવાનું સામે આવ્યું. સુરત પોલીસે આરોપીને રાજસ્થાન પોલીસને સોંપ્યો. PSI ડોડિયા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે અને એના વેરઅબાઉટ્સ વિસનગર ખાતે મળતા એમને તાત્કાલિક ટીમ ત્યાં જઈ અને વિસનગરથી એને પકડી પાડવામાં આવે છે. છોટાઉદેપુરના નસવાડી સરકારી દવાખાનામાં દર્દીના મોત બાદ હોબાળો થયો. ચોરામલ ગામના દર્દીને દવાખાને લવાયા હતા. દર્દીના સગાઓનો આક્ષેપ છે કે દર્દીને લવાયા ત્યારે ડોક્ટર હાજર ન હતા અને 2 કલાક બાદ ડોક્ટર તો આવ્યા પરંતુ વૃદ્ધનું મોત થઈ ગયું હતું. તબીબોની બેદરકારીથી મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ અંગે ખુદ તબીબે પણ દવાખાને હાજર ન હોવાનું સ્વીકાર્યું હતું.
દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરે એકની વાર જોયું નથી અને નર્સ એમને ફાવે એ રીતે ટ્રીટમેન્ટ આપે છે અને ડૉક્ટર શંભા ગયા છે એવું ગમે તેવું બહાનું કાઢીને અટકચાળો કરીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. આજે માણસ નું જીવ વહાલો છે કે એને જમવાનું એ એને ખ્યાલ નથી. સરકાર પગાર શાનું આપે છે અમને આ દ્વારા કલેક્ટરશ્રીને જાણ કરવા માગે છે કે આના વિરુદ્ધ એમને એક્શન અને એ લોકો કયા પગલાં લે છે. અમદાવાદમાં રખડતા ઢોર પકડવાના આદેશને પગલે મ્યુનિસિપલ તંત્રની હાલત હવે કફોડી બની છે. અમદાવાદના ઢોરવાડા હવે હાઉસફુલ થઈ ગયા છે. કોર્પોરેશનના બંને ઢોરવાડામાં 5000થી વધુ પશુઓને રાખવામાં આવ્યા છે, જેમાંથી બીમાર પશુ હોય તેને બાકરોલ ટ્રાન્સફર કરવામાં આવે છે. વર્ષ 2020-21 દરમિયાન 8604 પશુ પકડીને 40 લાખ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. 364 પોલીસ ફરિયાદ કરાઈ હતી. વર્ષ 2021-22માં કુલ 14899 રખડતા પશુ પકડવામાં આવ્યા હતા, જે બદલ 1,42,00,000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તો આ વર્ષમાં 1853 પશુઓને પશુપાલકોએ છોડાવ્યા હતા. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઢોરવાડો ફૂલ થઈ જતા તંત્ર માટે આ ચિંતાનો વિષય બની ગયો છે. પશુવાળો જે ઢોરવાડો છે, ઢોરવાડાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં અમદાવાદ શહેરમાંથી રખડતા પશુઓ લાવેલા છે. બંને ઢોરવાડાની સંખ્યા ગણીએ તો 5000થી વધુ પશુઓ આપણી જોડે છે. એની અંદર જેને 60 કહીએ તો 60ની સંખ્યા પણ 2800થી 3000 જેટલા છે બોલ છે. ગાંધીનગરની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની અંજલિએ ચેસની રમતમાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું છે. અંજલિએ સામાન્ય સ્પર્ધકો સાથે ચેસ રમી જીત હાંસલ કરી છે. અંજલિને નાનપણથી ચેસની રમતમાં રસ હતો. આ માટે તેને અંધશાળાના શિક્ષકો દ્વારા પણ પ્રોત્સાહન મળ્યું છે. વિદ્યાર્થીનીને ચેસ ઉપરાંત સંગીત, વક્તૃત્વ અને એકમાત્ર અભિનયમાં પણ રસ છે. અંજલિને બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે દ્વારા સન્માન પણ પ્રાપ્ત થયું છે. 5મા ધોરણથી મેં રમવાનું સ્ટાર્ટ કર્યું. પછી મને અહીંયાના શિક્ષકો દ્વારા પ્રેરણા મળી. ચેસ રમવામાં મને આ બધા રમે ને તો મને જોઈને થતું કે બસ હવે મારે બી શીખવું છે, હું પણ કંઈ કરી શકું છું. હું સંગીતમાં ગ્રેજ્યુએટ છું અને આ ચેસ માટે મને રાજ્ય લેવલે 3જી સ્થાન મળ્યું હતું. ગુજરાતની અંદર ચેસ સ્પર્ધામાં 3જા સ્થાને પોતે આવેલી છે અને પોતે જ્યાં ભણે છે ત્યાં પણ દિવ્યાંગ હોવા છતાં સદ્રષ્ટિવાન બાળકો સાથે ચેસ રમીને ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. બનાસકાંઠામાં 4 જીઆઈડીસીની સ્થાપના થશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાલનપુરમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે કૃષિ અને પશુપાલન પર આધારિત જિલ્લામાં રોજગારીની નવી તકો ઊભી કરાશે. સાથે જ ટૂંકા ગાળામાં જ જિલ્લાના અનેક પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે પણ ખાતરી આપી હતી. તો મહીસાગર જિલ્લામાં ફરી એકવાર મૂર્તિને લઈને વિવાદ સર્જાયો છે. પાલિકાએ સંતરામપુર બસ સ્ટેન્ડ નજીકથી ભગવાન બિરસા મુંડાની મૂર્તિ હટાવતા આદિવાસી સમાજે રોષ વ્યક્ત કર્યો છે અને ફરી મૂર્તિની સ્થાપનાની માંગણી કરી છે. એટલું જ નહીં, જો મૂર્તિ નહીં સ્થપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. કલા પ્રતિષ્ઠાન સંસ્થા આયોજિત 14મી રાષ્ટ્રીય કલા શિબિર મહીસાગરના કલેશ્વરીમાં યોજાઈ. જિલ્લા વિકાસ અધિકારી કેડી લખાણીના અધ્યક્ષસ્થાને આયોજિત શિબિરમાં દેશભરમાંથી 60 કલાકારો ઉપસ્થિત રહ્યા. 3 દિવસ ચાલનારી આ શિબિરમાં સંસ્થા દ્વારા કલાકારોને વિવિધ પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહિત કરવામાં આવે છે. શિબિરમાં કલાકારોને બેલ્ટ પહેરાવીને બિરદાવવામાં આવ્યા હતા. 14મો નેશનલ આર્ટ કેમ્પનું આયોજન કલા પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવેલું છે. કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા કલાકારોને જે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે એ ખૂબ જ આવકારદાયક છે. અમરેલીના સાવરકુંડલામાં એક જ કુંડમાં દીપડો અને સિંહણ પાણી પીતા દેખાયા. વન્ય પ્રાણીઓના આટાફેરાથી આસપાસના લોકોમાં ફફડાટનો માહોલ. સાવરકુંડલામાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓએ ધામા નાખ્યા છે. મહુવા રોડના આ દ્રશ્યો છે, જ્યાં એક ઘરની બહાર મુકાયેલી પાણીની કુંડીમાં એક સિંહણ પાણી પીવા માટે દોડી આવી. બંદાસ્ત રીતે પોતાની તરસ छिपाવી સિંહણ જંગલ વિસ્તારમાં જતી રહી. બાદમાં એ જ જગ્યાએ બીજી તરફ એક દીપડો ચડી આવ્યો અને પાણી પીધું.
મહુવા રોડ પરની ખોડિયાર પાર્ક સોસાયટીમાં એક પોલીસ કર્મીના ઘર પર લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા. આમ તો અમરેલીમાં વન્યજીવના આટાફેરા કોઈ નવી વાત નથી, છતાં રહેણાંક વિસ્તારમાં સિંહણ અને દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યના 10 જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે ભર શિયાળે કમોસમી વરસાદ. ખેડૂતોને દિવસે વીજળી આપવાની કોંગ્રેસે કરી માંગ. મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કહ્યું રાત્રે ઠંડી અને જાનવરોથી ખેડૂતોને ભય. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સર્કિટ હાઉસમાં વિવિધ બેઠકમાં હાજરી આપશે. મુખ્યમંત્રી